પોતાના એકમાત્ર દીકરા શિવમના બીજા લગ્નની વાત ચલાવતા ચલાવતા સુંદાજી અને રામસિંહજીની હાલત ખરાબ થઈ ચૂકી હતી. લગ્નના છૂટાછેડા લીધેલ દીકરાની સગાઈ લગ્નની વાત લઈને તેઓ જ્યારે પણ કન્યા પક્ષમાં ઘરે જતા તો તેમના તીલે તીલે અપમાન થવું પડતું. ઘણી વખત તો અપમાનના માર્યા રામસિંહજીનું મોં ગુસ્સામાં લાલ થઈ જતું અને ઘરે આવીને કહેતા, હવે મારાથી વધુ સહન નથી થતું. શિવમના લગ્ન થાય કે ન થાય, હવે બધું છોકરી શોધવા નહીં જાઉં. હું કંટાળી ગયો છું. રામસિંહજીએ અકળાઈને કહ્યું. પણ થોડા દિવસોમાં પોતાની પત્ની સુંદાજીનો ઉતરેલો ચહેરો જોઈને તેઓ પોતાની કસમ ભૂલી જતા અને ફરી વિચોલાએ વચ્ચે પડનાર ફોન જોડવા લાગતા ને સારી છોકરી હોય તો જણાવજો. અસલમાં પોતાના દીકરા શિવમનો ઉદાસ ચહેરો સુંદાજીએ જોવાયો ન હતો. મારા હમતા રમતા બાળકોનું શું હાલત કરી દીધું છે આ ડાકણે. મારું નિર્દોષ બાળક હસવું અને રમવું પણ ભૂલી ગયું છે. સુંદાજી ડુસકા ભરતા રડી પડ્યા. ત્યારે તેમની નાની બહેન સુશીલાએ સમજાવ્યા, જેજી તમે શિવના લગ્ન ફરીથી કરાવી દો. આ વખતે આપણે પોતે આપણી આંખોમાં જોઈને કોઈ સારા પરિવારની સુશીલ અને શાંત છોકરીને વહુ બનાવીશું. જોજો આપણો દીકરો ફરીથી હસતા બોલવા લાગશે. તે જ કોશિશ કરી રહી છું, સુંદાજી બોલ્યા. પણ ફરીથી લગ્નનું નામ સાંભળતા શિવમો જીદ ઉપર અડી ગયો હતો. માંડ માંડ 2-3 દિવસ ભૂખ્યા તરસ્યા રહીને રડી ધોઈને તેનું ઇમોશનલ બ્લેકમેલ કરીને તેને લગ્ન માટે મનાવ્યો છે. હવે બસ કોઈ સારા સ્વભાવ અને સારા સંસ્કારવાળી છોકરી મળી જાય. બિલકુલ સાચું કહું છું જી. શિવમ અત્યારે ક્યાં સુધી પોતાના વીતેલા કાલને પકડીને બેસી રહેશે? આમ તો જિંદગી એ કાળા દિવસોને વારંવાર યાદ આવતા રહેશે. એટલા માટે આપણે બધાએ મળીને પ્રયત્ન કરવો જોઈએ, જેથી એ ફરીથી એક સામાન્ય જિંદગી જીવી શકે અને એ ડાકણ મેઘાને ભૂલીને નવેસર શિરે શરૂઆત કરી શકે. આ સુશીલા એટલે તો મારા સારા સગપણની શોધમાં મધ્યસીની પાછળ પડ્યા છીએ, સુંદાજીએ કહ્યું. ત્યારે સુશીલા બોલી, સાંભળો જી, મારા એક દૂરના સગા છે. તેમને એક દીકરી છે. ઘણા વર્ષો પહેલા તેના પિતાનું અવસાન થયું હતું. છોકરીનું નામ શિવાની છે. દેખાવમાં પણ ખૂબ સુંદર છે. તે પૂરી તપાસ કરી છે. સંસ્કારી છોકરી છે અને ઘરનું બધું કામકાજ જાણે છે. શિવાનીનો મોટો ભાઈ પવન એક કાપડ મિલમાં કામ કરે છે. ભાઈના લગ્ન થઈ ગયા છે, પણ એકદમ ગરીબ પરિવારમાં છે. શું સગપણની વાત ચલાવું? ત્યાં તો બહુ સારી વાત જાણે છે. સુશીલા તમારો જાણીતો પીછાનો પરિવાર છે, પણ શિવમના ભૂતકાળ વિશે પહેલાથી બધું સાચે સાચે કહી દેજે. જો આ વાત આગળ વધશે તો સાચું હું છૂટાછેડા લીધેલા દીકરાનું સગપણ નક્કી કરવા અમારે જે સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે, હું તને બતાવી શકતી નથી. અરે, કન્યા પક્ષના સવાલો પૂરા નથી થતા. તમારા દીકરાના છૂટાછેડા કેમ થયા? તમારા દીકરાનું ચરિત્ર સારું છે ને? ક્યાં તેનું બહાનું કોઈ ચક્કર તો નથી ને? શિવમની પહેલી પત્નીએ તમારા લોકો ઉપર પોલીસ કેસ કેમ કર્યો હતો? શું તમે લોકોએ વહુને હેરાન કરી હતી કે દહેજ માટે દબાણ બનાવ્યું હતું? કેટલું અપમાન સહન કરવું પડે છે સુશીલા. લોકો અમને પૂરા અત્યાચાર કરનાર સમજી રહ્યા છે. અમારી બધી માન મર્યાદા ધૂળમાં મળી ગઈ છે. સુશીલાએ દિલથી આપીને નાજજી, આ વખતે એવું નહીં થાય. મારો જાણીતો પરિવાર છે. હું પહેલાથી તેમને સાથે બધી વાતો સાફ સાફ કરી દઈશ. પછી તમને ફોન ઉપર ખબર આપું છું. થોડા દિવસો પછી સુશીલાની પહેલી અને રામસિંહજીની સુંદરજીવાની પોતાને ઘરે ગયા. આ વખતે તેમને કોઈ કડવી વાત સાંભળવી ન પડી, બલકે જેમણે જોયું કે તેમનો પ્રભાવ છોકરીની મા કમલાદેવી અને તેનો ભાઈ પવન ખૂબ ખુશ હતા. વૈસે સગપણ ખરાબ પણ ન હતું. શિવમ પોતે એક સારો છોકરો હતો. કાનપુર શહેરમાં તેમની 2 મોટી મેડિકલની દુકાનો હતી. માતા પિતા અને શિવમ બસ 3 લોકોનો નાનો પરિવાર હતો. કાનપુર પોતાનું 2 માળનું મકાન, ગાડી બધું જ હતું. એટલા માટે છોકરો છૂટાછેડા લીધેલો છે. આ વાતથી શિવાની ઘરવાળાઓને કોઈ વાંધો ન હતો. હવે બસ છોકરા છોકરીને બંનેને પસંદ આવી જાય એની વાર હતી. રામસિંહજી ધુંધાજી શિવાનીને ખૂબ પસંદ આવી, પણ એક દિવસ પોતાના દીકરા શિવમને જોયો માટે મોકલવાનો વાયદો કરીને શિવાનીના ઘરે નીકળી ગયા. જતાં જતાં તેમણે શિવાનીના પરિવારને પણ પોતાના ઘરે આવવાનું નિમંત્રણ આપવામાં આવ્યું. છોકરાવાળાઓ જતાં જ શિવાની પોતાની મા અને ભાઈ પર તૂટી પડી.
તેમણે લોકોને કોઈ બીજા છોકરો ન મળ્યો, સીધો એક છૂટાછેડા લીધેલો માણસ જ. શું હું તમારા લોકો ઉપર એટલી મોટી બોજ બની ગઈ છું? તમે આ લોકોને સીધી સાદી વાતો ઉપર સહેલાથી વિશ્વાસ કેવી રીતે કરી લીધો? અરે, આજકાલના જમાનામાં એમ જ કોઈના છૂટાછેડા નથી થઈ જતા. કોઈ છોકરી વગર કારણે આટલા અમીર પતિને છોડીને દિવસ થોડી આપે. દરેક છોકરી લગ્ન કરીને ઘર વસાવવા માંગે છે, કોઈ વગર મતલબ ડિવોર્સ નથી માંગતી. આ જરૂર અંકલ આંટી શરીફ દેખાઈ રહ્યા છે તેવા નથી, અને છોકરામાં પણ જરૂર કોઈક ને કોઈક વાંક છે. હું આ માણસ સાથે લગ્ન નહીં કરું. બહેનની વાત સાંભળીને પવન અકળાઈ ઉઠ્યો. અચ્છા, જાણે કોઈ મોટી રિસાયતની રાજકુમારી આવી ગઈ. તેને બસ રાજકુમાર જ જોઈએ છે. અરે, જરા બતાવ તો, આ સગપણમાં ખામી શું છે? છોકરો ડિવોર્સી છે, શું થયું? કેટલું મોટું ઘર-બાર છે, આખી જિંદગી આરામ બેસીને ખાઈશ, કોઈ તંગી કે તકલીફ નહીં વેઠવી પડે. અને છોકરો ફક્ત છૂટાછેડા લીધેલો છે, કોઈ છોકરો છોકરા કરતા નહીં. પછી મુશ્કેલી શું છે? પવને થોડા કવાજે કહ્યું. જરા આપણા પરિવારની હાલત તરફ ધ્યાન આપ. શું આપણી પાસે એટલી એક્સેસ છે કે લાખો રૂપિયા ખર્ચ કરીને ભારે દહેજ આપી તારા માટે લગ્ન કરાવી શકીએ? તારા માટે આટલો મોટો અમીર ખાનદાન શોધી લઈએ? ફક્ત પોતાના વિશે ન વિચાર, થોડો અમારો પણ ખ્યાલ કર. જો છોકરો તું પસંદ આવી ગઈ તો તારા લગ્ન અહીં જ નક્કી કરીશું. તે લોકોની વાત સાંભળીને એવું લાગ્યું કે બસ ચાલે તો અત્યારે જ લગ્નની કરાવી દે, એટલે કે આપણે કોઈ ખાસ ખર્ચો કરવો ન પડે. આ બધી વાતો મગજમાં બેસાડી છે. હું અત્યારે સુશીલા આંટીને ફોન કરીને શિવમને અહીં મોકલવા માટે કહું છું. ભાઈની વાત સાંભળીને શિવાનીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ઘૂરતા ઘૂરતા મા તરફ જોયું. પવન તો પોતાની વાત સાંભળવા રૂમની બહાર નીકળી ગયો, પણ શિવાની પોતાની માની સામે બેબડવા લાગી. હું કોઈ ભોગે એ ડિવોર્સ માણસ સાથે લગ્ન નહીં કરું. મારી બહેનપણીઓ, મારી શું ઇજ્જત રહી જશે? તું સમજે છે માં? પ્લીઝ કંઈ કર, કમલાદેવીએ સમજાવતા કહ્યું. જો બેટા, સુશીલા ભાભી પાસે બધું સાંભળ્યા પછી જ અમે લોકોને ઘરે બોલાવ્યા હતા. ભાભીએ કહ્યું કે લોકો ખરાબ માણસ નથી, પણ એક ખરાબ સમયમાંથી પસાર થયા છે. વગર સત્ય જાણે આ રીતે વાતો બતાવી ઠીક નથી બેટા. અને વળી સુશીલા ભાભી તો આપણી સગી છે. શું એ આપણે સાથે જૂઠું બોલશે? એટલા માટે તું એકવાર શિવમને મળીને વાત કરી લે, પછી કોઈ નિર્ણય કહેજે. હું સાંભળીને સીધી ના પાડી ન શકું. માની વાત સાંભળીને શિવાનીએ ચીડાતા કહ્યું. ઠીક છે, તારી વાત માની લઉં છું, પણ એ શિવમ બાબુને ઘરે ન બોલાવતા. તેમને ફોન નંબર આપી દો, હું બહાર ક્યાંક મળીને વાત કરી લઈશ. મા પાસેથી નંબર લેતા શિવાનીએ માને મન વિચાર્યું કે હું કઈ કિંમતે આ લગ્ન નહીં કરવાની. માં, તું જોજે હવે પોતે સંબંધ કેવી રીતે તોડું છું. મા અને માસીના કહેવા ઉપર બીજા દિવસે શિવમ શીલાએ મળવા એક સારા રેસ્ટોરન્ટમાં ગયા. ઓળખાણ પછી શિવાનીએ કહ્યું, અસલમાં હું તમારી પાસેથી સીધો કેટલાક સવાલો પૂછવા આવી છું. તેના જવાબ મળતા જ હું જતી રહીશ. શિવાનીની વાતો સાંભળીને શિવમ મનમાં ચોંકી ગયો. આ છોકરી શું પૂછવા માંગે છે? તેણે હા પાડી અને સીધો જઈને બેસી ગયો. અચ્છા, તો તમારા છૂટાછેડા અસલનું કારણ શું હતું? જરા સાફ સાફ બતાવો. તો શિવમે કહ્યું, કેમ, તમે સાંભળ્યું નથી? સુશીલા માસીએ તમને લોકોને કંઈ નથી બતાવ્યું? સાંભળ્યું છે શિવમજી, પણ સુશીલા માસીએ અમને બધું બતાવ્યું છે, પણ મને માસીની એક પણ વાત પર વિશ્વાસ નથી. માસી તમારા સગા છે, એટલે કદાચ તમારા વિશે પૂરું સત્ય નથી બતાવી રહ્યા. જરૂર તમારા પરિવારમાં કઈ મોટી સમસ્યા છે, અથવા તો તમારી પોતાની કોઈ ખામી છે. નહીતર જે છોકરી સાથે તમે લવ મેરેજ કર્યા હતા તે અચાનક તમારી વિરુદ્ધ પોલીસ કેસ કેમ કરે? તમારા માતા પિતા ઉપર ઘરેણી હિંસા અને ઉત્પત્તિનો કેસ કેમ ઠોકે? આ બધી વાતો જાણવી મારા માટે જરૂરી છે. જૂનો કિસ્સો ચડાતા શિવમનો ચહેરો ઉતરી ગયો. આ વાતો પહેલા ઘણીવાર સાંભળી ચૂક્યો હતો. તેણે એક મેળા સ્મિત સાથે કહ્યું, અસલમાં અમારા લગ્ન 9 મહિના પછી મેઘાને લાગ્યું કે મારી સાથે લગ્ન કરીને તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે. શરૂઆતમાં તો તેને પ્રેમના જૂનમાં તેને મારી સાથે લગ્ન કરી લીધા, પણ પછીથી તેને લાગ્યું કે મારી સાથે આખી જિંદગી નથી વિતાવી શકતી, એટલે તેણે ડિવોર્સ માંગ્યા. પણ હું તેના માટે તૈયાર ન હતો. તેને સમજાવવાની બહુ કોશિશ કરી. કદાચ
એટલે થોડા દિવસો પછી તેણે મારા ઉપર ને મારા ઘરવાળા ઉપર પોલીસનો ખોટો કેસ ઠોકી દીધો. તો મેં પણ તેને ડિવોર્સ આપી દીધા. મેઘા હવે એક મોટા બિઝનેસમેન સાથે લગ્ન કરીને દિલ્હીમાં રહી છે. જુઓ શિવમજી, તમારી વાર્તા મને ખાસ ગળે નથી ઉતરતી. શિવાનીએ રૂખા અવાજે કહ્યું, જરૂર તમારા કોઈ શારીરિક રીતે માનસિક બીમારી છે. આ સાંભળીને ગુસ્સો અને અપમાનથી શિવમનો ચહેરો લાલચોળ થઈ ગયો. તે સમજી શકતો ન હતો કે શિવાનીને શું જવાબ આપે. આવી પટ્ટી વાતોનો જવાબ ભલા કોઈ અજાણે છોકરીને કેવી રીતે આપી શકાય? શિવમ શબ્દ થઈ ગયો અને શિવાની અહીં જ અટકી ગઈ. તેણે આગળ કહ્યું, સોરી શિવમજી, તમારી સાથે લગ્ન કરવા મારા મનની વાત નથી. સુશીલા માસી અમારા સગા છે, એટલે તમે સીધા તમારા મોં ઉપર નહોતા પાડી શકતા. જો તમે પ્લીઝ ઘરે જઈને પોતે જ કહી દેજો કે છોકરી તમને પસંદ નથી. ચાલો હું જાઉં છું, બાય. શિવાનીનો કોઈ જવાબ સાંભળ્યા વગર શિવાલી રેસ્ટોરન્ટની બહાર નીકળી ગઈ. હેરાન અને બેજતી થયેલો શિવમ ત્યાં ચૂપચાપ બેસી રહ્યો. રાત્રે શિવમ પોતાના રૂમમાં અંધારું પડી કરીને પડ્યો. માથું દુખાવાથી ફાટી રહ્યું હતું. શિવાનીના કહેલા તીખા બોલો સીધા તેના દિલ ઉપર તીરની જેમ વાગી રહ્યા હતા. કોઈ લગ્ન કરવા નથી માંગતું એ વાત અલગ છે, પણ ડિવોર્સ હોવાના કારણે સંબંધ પસંદ ન આવે પણ ન સમજાય. પણ કોઈને આ રીતે બેઇજ્જતી કરવાનો હક કોઈ છોકરીને કોણે આપ્યો છે? શિવમ હવે પોતાના ભયાનક ગુસ્સોમાં આવી ગયો હતો. હવે તે આટલો સીધો અને ઓછું બોલવા વાળો છે કે તો મોકો પલટી જવાનો જવાબ ન આપી શક્યો, કેમ કે તેણે છોકરીનો વિરોધ ન કર્યો કે 2-4 કડક શબ્દો તેને પણ ન સંભળાવી દીધા. દર વખતે તેને સાથે જ આ થાય છે. જ્યારે પણ સામેવાળો તેના ઉપર આંગળી ઉઠાવે છે તો બિલકુલ ચૂપ થઈ જાય છે અને પોતાના હકમાં ઊંચા અવાજે વાત નથી કરી શકતો. અને આ જ લાચારીનો ફાયદો ઉઠાવીને લોકો તેના ઉપર પોતાનો શોધ થોપી દે છે, જેવું ક્યારે મેઘાએ કર્યું હતું, જેવું આજે તેના મા બાપ કરી રહ્યા છે, અને જેવું આજે આ અજાણી છોકરી તેના મોં ઉપર વાતો સંભળાવી જતી રહી. શિવમનું મન ફરિયાદોથી ભરાઈ ગયું. લોકોએ કેમ નથી સમજ્યા કે ડિવોર્સ ફક્ત છોકરીના નથી હોતા, છોકરાઓનો પણ હોય છે. અને લગ્ન તૂટતા માટે હંમેશા છોકરા કે તેનો પરિવાર ગુનેગાર નથી હોતો. કેટલાક કેસમાં છોકરી અને તેના પરિવારના બરાબર જવાબદાર હોય છે. કાનૂને મહિલાઓને બહુ પીડિત અને ઘરેણા હિસ્સા જેવો અધિકાર આપ્યો છે, પણ કેટલાક સ્વાર્થી સ્ત્રીઓ આ કાયદાનો ખોટો ઉપયોગ કરે છે. સમાજમાં છૂટાછેડા ઓરતોને બધા હદમર્દી નજરે જુએ છે. ઓ બિચારી છોકરી, સાસરીવાળા અને પતિ જરૂર જાલિમ કર્યા છે, પણ ડિવોર્સી પુરુષે આ સમાજને સીધો કઠેડામાં ઊભો કરી દે છે અને તેની પત્ની ઉપર અત્યાચારવાળા શરીરને યોગ્ય સમજી માની લેવામાં આવે છે. અહીં સુધી કે દોસ્તો પણ યાર મેણા મારવા નથી ચૂકતા. શું વાત છે ભાઈ? બેબીની વાત ન સાંભળી શક્યો કે બીજી કોઈ ખામી છે? લોકો એ કેમ નથી સમજતા કે ડિવોર્સ શબ્દ કોઈ સ્ત્રી કે પુરુષ માટે ખુશીની વાત નથી. સંબંધ તૂટવા ઉપર ઓરતની જેમ પુરુષનો દિલ પણ લોહી લુહાણ થાય છે. આજ કડવા વિચારોમાં ડૂબેલો શિવમે પોતાનો ફોન કાઢ્યો અને ફેસબુક ઉપર મેઘાની પ્રોફાઇલ ખોલી. તેની નવી પરણેલી જિંદગીની તસવીરો જગમાવી રહી હતી. મેઘા એક મોટો મારવાડી વેપારી નવીન સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને વિદેશમાં હનીમૂન માનવી પાછી ફરી રહી હતી. બંનેનો હસતી મુસ્કાર તસવીરો શિવમના જખમોને લીલા કરી રહી હતી. શિવમના છાતીમાંથી ઠંડો નિરાશો નીકળી ગયો. મેઘાને ઓળખવામાં તેમનાથી કેટલી ભૂલ થઈ હતી, જ્યારે કે આજ મેઘા ક્યારેક તેના ઉપર જીવ છીછડતી હતી. મેઘાએ પોતાના અમીર મા બાપની મરજી વિરુદ્ધ શિવમને સાથે લગ્ન કર્યા હતા. લગ્નની શરૂઆતમાં 2 મહિના બંનેના બહુ હસતા રમ્યા વીત્યા હતા. મેઘાના માતા પિતા આ લગ્નની વિરુદ્ધ હતા, એટલે 3 મહિના સુધી તેઓ પોતાની દીકરીને મળવા પણ ન આવ્યા. આ 3 મહિનામાં બંનેની દુનિયા બહુ ખુશાલ હતી. પછી અચાનક એક દિવસ મેઘાના અમીર મા બાપ બધા મન દુઃખ ભૂલીને દીકરીને મળવા તેમના ઘરે આવ્યા. તેઓ પોતાનો દીકરાને સમજાવી પલટાવીને થોડા દિવસો માટે પોતાની પાસે લઈ ગયા અને બસ ત્યાંથી સંબંધનો પાયો હલવા લાગ્યો. પિયરમાં પહોંચીને મેઘાને કાં તો પોતાની ભૂલનો અહેસાસ થયો અથવા તેના મા બાપે તેની આંગળીનો ચડેલો અને પ્રેમના ચશ્મા ઉતારીને તેને ઓકાત બતાવી દીધી. આ પછી મેઘાની વાતમાં
પોતાના પિયર જઈને રહેવા લાગી અને ધીમે ધીમે તેના વર્તનથી જમીન આસમાનનો ફરક થવા લાગ્યો. હવે તેણે શિવમના ઘરે દરેક વસ્તુની ફરિયાદ રહેવા લાગી. પોતાના પિતાનો દોલત અને ઠાઠમાઠ સાથે સરખામણી કરીને વાત વાતમાં શિવમે નીચો બતાવવા લાગી. આ રીતે બંનેને વૈવાહિક જીવનમાં કડવાશ ધૂળતી ગઈ અને મેઘા રિસાઈને પિયર જઈને બેસી ગઈ. શિવમ તેને મનાવવા અને પાછી લાવવામાં ઘણીવાર ગયો, પણ તે ન માની. આખરે મેઘાએ પિતા શિવમને અલગ બોલાવીને સમજાવ્યો, જુઓ શિવમ, દીકરી તમારી એકમાત્ર ઓલાદ છે, પણ તમારા એવા ઘરમાં એવું કદમ ઢૂંઢે છે કે તેનાથી તો સારું એ જ રહેશે કે તું ઘર છોડીને દે છે અને અમારા અહીં આવીને રહેવા લાગ. અહીં મારી દીકરી સાથે આરામથી રહે. મેઘાના પિતા આ પ્રસ્તાવ સાંભળીને શિવમમાં હોશ ઉડી ગયા. ઘર જમાઈ બનવું, પોતાના ઘરડા મા બાપ પિતાને બેસામ છોડીને મેઘાના ઘરે જઈને વસી જવું, આ તો કોઈ પણ ભોગે શક્ય ન હતું. શિવમે મેઘાને કહ્યું, સમજાવવાની કોશિશ કરી, પણ જીદ પર અડગ મેઘા કંઈ પણ સાંભળવા તૈયાર ન હતી. તેને સાફ શબ્દોમાં કહી દીધું, કાં તો અમારા ઘરે આવીને રહો અથવા મને ડિવોર્સ આપી દો. આ સાંભળીને શિવમે હબકાઈ ગયો. તેના સમજમાં નહોતું આવતું કે મેઘા ક્યારે તેના જીવ ઉપર ચીપકડી હતી અને તેનો પ્રેમ આટલી જલ્દી પૂરો થઈ જશે. શરૂઆતમાં તેને ડિવોર્સ આપવાની સાફ ના પાડી દીધી અને આ જ વાતથી તિલ મિલાઈને મેઘા શિવમ અને તેના નિર્દોષ માતા પિતા વિરુદ્ધ ઘરેણું હિસ્સા અને ઘરે ઉત્પત્તિનો ખોટો કેસ દાખલ કરી દીધો. એ કાળા દિવસોને યાદ કરતા જ આજે પણ શિવમનું માથું દુખવાનું ફાટવા લાગે છે. એ જ ખોટો કેસ શિવમના પરિવારની માન મર્યાદાને રાતોરાત ધૂળમાં મેળવી દીધી. અહીં સુધી કે તેમને 2 દિવસ પોલીસ કસ્ટડીમાં પણ વિતાવવા પડ્યા. મેઘા તો શિવમની જિંદગીની દૂર થઈને પોતાની નવી દુનિયામાં ખુશાલ કરી ગઈ અને અહીં શિવમ રોજ સમાજના મેણા અને કડવી નજરોને સહન કરતા બસ જીવનની કોશિશ કરી રહ્યો હતો. બીજી તરફ તેના સીધા સાદા માતા પિતાને સમાજની ચિતલનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકો બધું જાણતા હોવા છતાં પણ ફક્ત ચટાકા લેવા માટે તેમની ડિવોર્સ વિશે ખોતરીને સવાલો પૂછતા અને તેમને પણ ચહેરા ઉપર એક મોટું સ્મિત લાવીને દરેક સવાલનો જવાબ આપતા અને જિંદગી આજ કડવાશ સાથે આગળ વધી રહી હતી. શિવમે ફક્ત પોતાના બીમાર માતા પિતાની ખાતર બીજા લગ્ન માટે હા પાડી દીધી, પણ આ પૂરી બદનામીના દોરામાં તેના પિતાને એક હાર્ટ એટેક આવી ચૂક્યો હતો. એટલે શિવમ હવે કોઈ પણ કિંમતે પોતાના માતા પિતાને વધુ દુઃખ આપવા તૈયાર ન હતો. તેમના ખુશ માટે માંગતો હતો. પણ આજથી ઘટનાની શિવમનું દિલ ઊંડે સુધી છલકાઈ ગયું. તેણે પોતાના માતા પિતાને સાફ કહી દીધું, પ્લીઝ મને થોડા દિવસ શાંતિથી રહેવા દો. હવે તમે તમારા લોકો માટે કોઈ છોકરી ન શોધતા. આ ઘટનાને વીતે લગભગ 2 વર્ષ વીતી ચૂક્યો હતો. એક દિવસ શિવમ પોતાના એક દોસ્તના લગ્નને સાલગીરામાં તેના ગામે ગયો. પાછા ફરતા વખતે બહુ મોડું થઈ ગયું હતું. કાનપુર શહેરની સીમામાં જ્યારે તેની ગાડી દાખલ થઈ તો રાતના 12 વાગી ગયા હતા. જલ્દી ઘરે પહોંચવાની ઉતાવળમાં તેણે હાઈવે છોડીને શહેરની અંદર ગલીઓવાળો રસ્તો પસંદ કરી દીધો. થોડે આગળ વધતા તેણે જોયું તો સન્નાટામાં ડૂબેલા રસ્તા ઉપર એક છોકરી પોતાની જાન બચાવવા માટે બહવાસ ભાગી રહી હતી. તેણે પાછળ દારૂડિયાના યુવકો લથડતા કદમોની તેનો પીછો કરી રહ્યા હતા. છોકરી કરગરીને મનગુની ગુહા લાગી રહી હતી, પણ આસપાસ કોઈ ન હતું. અચાનક સામે ગાડીની હેડલાઇટ તોડીને છોકરીએ જીવ વહાલો કરીને સીધી શિવમની ગાડી આગળ આવીને ઊભી રહી. પ્લીઝ મારી મદદ કરો, મામલો ગંભીર છે. જઈને શિવમે તરત જ બ્રેક દબાવી અને ગાડી રોકી દીધી. ત્યારે છોકરી હાંફતા હાંફતા ગાડીનો આગળનો દરવાજો ખોલીને તેમાં જલ્દીથી બેસી ગઈ. પ્લીઝ જલ્દી ચલાવો, આ લોકો મારી પાછળ પડ્યા છે. શિવમે એક્સિલેટર દબાવ્યું અને ગાડી ત્યાંથી ઝડપથી નીકળી ગઈ. કાફી દૂર સુધી ગાડી ચલાવ્યા પછી જ્યારે તેઓ મુખ્ય રસ્તા પર પહોંચ્યા તો શિવમે ખાલી જગ્યા જોઈને કિનારે લગાવી દીધી. ગાડી રોકતા છોકરી ચોંકી ઉઠી. તમે ગાડી કેમ રોકી દીધી? પ્લીઝ ચાલો ને, નહીતર તે ગુંડાઓ અહીં પણ પહોંચી જશે. શિવમે અત્યારે શાંત અવાજે કહ્યું, તમે જરા શાંતિથી જાઓ. શિવાનીજી, હાલ્યો પાણી પીઓ અને તમે બિલકુલ ન ડરો. મને તમારા ઘરનું સરનામું બતાવો, હું તમને સહી સલામત પહોંચાડી દઉં છું. તો તમે મારું નામ કેવી રીતે જાણો છો?
છોકરીએ હેરાન થઈને શિવમ તરફ જોયો અને પછી બીજી ક્ષણે આંખો પોળી થઈ ગઈ. અરે, તમે તો શિવમ જ છો ને? ચાલો, ઓછામાં ઓછું ઓળખ્યા તો ખરા. હવે પાણી પી લો, કહેતા શિવમે પાણીની બોટલ આગળ વધારી. શિવાનીએ શિવમના હાથમાંથી બોટલ લઈને એક સાચે પાણી ગટકાવી લીધું. ત્યારે શિવમે સ્વાદ કહ્યું, વેસે શિવાનીજી, તમે આટલી મોડી રાત સુધી રસ્તામાં પર શું કરી રહ્યા હતા? અને શું તમે છોકરાઓને ઓળખો છો? આખરે મામલો શું છે? શિવાનીની વાત સાંભળતા જ શિવાનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માની તબિયત બહુ વધારે ખરાબ છે શિવમ. છેલ્લા કેટલાક દિવસોથી સખત તાવ આવે છે અને ભયાનક ઉધરસ છે. રાત્રે 10 વાગ્યાની આસપાસ એમની હાલત બગડવા લાગી છે. હવે આટલી રાત્રે ડૉક્ટર ક્યાં મળે? એટલે હું મેડિકલમાંથી દવા લેવા નીકળી હતી અને અંદાજો નહોતો કે રસ્તામાં એ છોકરો દારૂ પી રહ્યા હશે. મને એકલે જોઈને તેઓ ચાળા કરવા લાગ્યા અને પીછો કરવા લાગ્યા. ડરના માર્યા હું ભાગવા લાગીને અત્યારે તમે મળી ગયા. ઈશ્વરનો શુક્ર છે કે તમે સાચા સમયે આવી ગયા, નહીતર મારી સાથે ન જાણે શું થાત. કહેતા શિવાની ફૂટી ફૂટીને રડવા લાગી. તો શિવમે કહ્યું, પણ તમે જાઓ ને દવા કેમ લઈ રહ્યા છો? તમારા ભાઈ પવનજી નથી શું? ના, ભાઈ અને ભાભી હવે અહીં નહીં રહેતા. ભાભીની મિલતાની નોકરી છૂટી ગઈ એટલે તે ભાભીને લઈને પોતાના સાસરે જતા રહ્યા. ત્યાં જ ભાભીના પિતાની દુકાન સાંભળે છે. અમારા એમની સાથે કોઈ લેવા દેવા નથી. અહીં ફક્ત હું અને માં રહીએ છીએ. કહેતા શિવાનીને નજરો ઝુકાવી લીધી. ખરેખર તો પોતાના ભાઈ પવન સાથે થયેલા ઝઘડાનું અસલ કારણ શિવમ બતાવી ન શકી, કારણ કે અસલમાં તો ઝઘડો શિવમ સાથે લગ્નને લઈને થયો હતો. પવન તો શિવમ સાથે તેનો સંબંધ નક્કી કરવા માટે પૂરી રીતે રાજી હતો, પણ જાણે શિવમને મળીને સંબંધ તોડી નાખ્યો. જ્યારે સુશીલા માસી મારફતે આવાજ શિવાની ભાઈને ખબર પડી તો ગુસ્સામાં આગબુલા થઈ ગયા, કારણ કે સાફ શબ્દોમાં માં અને દીકરી બંને કહી દીધું, આજ પછી તમે બંને તમારો રસ્તો જાતે જોઈ લો. આ ઉંમરલાયક થતી છોકરીને જવાબદાર હવે બધું નહીં ઉચકી શકતો. તું લગ્ન કર અને ન કર, મને કોઈ ફરક નથી પડતો. તે દિવસ પછી ભાઈ સાથે તેનો સંબંધ લગભગ પૂરો થઈ ગયો. પવને પોતાની મા અને બહેનની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું અને પત્નીને લઈને પોતાના સાસરે જતો રહ્યો. શિવમના સવાલો પર પોતાની જૂની કડવી તાજી થઈ ગઈ અને શિવાની ચૂપચાપ બેસી રહી. ત્યાં શિવાનીને ગુસમુસ બેઠેલી જોઈને શિવમે થોડી અહેસાસ અને અનુભવાઈ. તેને વાત બદલાવવા માટે ફરીથી પૂછ્યું, તો પછી હવે શું કરો છો? શિવાનીએ ઠંડો શ્વાસ લીધો અને સવાર સાંજ કેટલાક બાળકોને ટ્યુશન ભણાવી જઉં છું અને ખાલી સમયમાં માની સિલાઈ મશીન સંભાળી લઉં છું. બસ આ જ રીતે અમે મા દીકરીનું ગુજરાન ચલાવી રહ્યા છીએ. અને તમારું ઘરનું સરનામું બતાવો, હું તમને મૂકી જાઉં છું. શિવમે કહ્યું તો શિવાનીએ રસ્તો બતાવી દીધો અને ઘરે પહોંચી ગયા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પણ ત્યાં પહોંચીને જે પરિસ્થિતિ સામે આવી, શિવમે તેની કલ્પના પણ નહોતી કરી. શિવાનીની મા કમલા દેવી સખત તાવના કારણે પૂરી રીતે બેભાન પડી હતી. પરિસ્થિતિ ગંભીરતાને સમજતા શિવમે તરત જ પોતાની ગાડીમાં બેસાડીને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવી દીધા. પૂરી રાત હોસ્પિટલમાં દોડધામ વધી ગઈ. લાચાર શિવાનીએ તે વખતે એકલી છોડવી શિવમને પોતાના જમીન વિરુદ્ધ લાગ્યું, એટલે આખી રાત હોસ્પિટલમાં રોકાયો. સવારે ઘરે પહોંચતા જ શિવમે પોતાના માતા પિતાને પૂરી વાત બતાવી તો સુદાજી ગુસ્સાથી તતમતી ઉઠ્યા. કાલે રાત્રે ઇન્સાનિયતના નામે જે કર્યું તે ઠીક છે, પણ હવે આ બધું કરવાની જરૂર નથી. તે છોકરીને તારું અપમાન કર્યું હતું, યાદ છે તને? શિવમે પોતાની માની વાત પર માથું હલાવી દીધું, પણ તેનું દિલ આ વાતને પૂરી રીતે સ્વીકારતી નથી શકતું. ખેર, આખી રાત ઉજાગરો હોવાના કારણે તે થાકીને લોથપોથ હતો, એટલે મોડું ઘણું ખાઈને સુવા જતો રહ્યો. સુમારે 2 કલાક પછી ફોનની રિંગ સાંભળીને હકબગાઈ જાગ્યો. સ્ક્રીન ઉપર એક અજાણ્યો નંબર હતો. હેલો, કોણ? બીજી તરફથી અવાજ આવ્યો, હું શિવાની બોલી રહી છું શિવમ. શિવાનીનો અવાજ સાંભળતા જ શિવમની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ. તે ઝટકાથી પલંગ ઉપરથી ઊભો થઈ ગયો. હા, બતાવો, શું થયું? તમારા માં કેમ છે?
માની હાલત બિલકુલ ઠીક નથી. શિવમ, સવારથી તેમને શ્વાસ લેવામાં બહુ તકલીફ થઈ રહી છે. અહીંના ડૉક્ટરે માને લખનૌની હોસ્પિટલમાં રેફર કર્યા છે. બીજી તરફ ભાઈનો ફોન બંધ આવી રહ્યો છે. તેમનો કોઈ સંપર્ક નથી. હવે હું શું કરું? મને કંઈ સમજ નથી પડતી. શું તમે એકવાર આવી શકો છો? ઠીક છે, હું અડધા કલાકમાં પહોંચું છું. તમે બિલકુલ ચિંતા ન કરો. શિવમ તરત જ પલંગ પરથી ઉપડ્યો અને અડધા કલાક પછી હોસ્પિટલમાં પહોંચી ગયો. ત્યાં તેને જોયું કે કમલાદેવીની હાલત ખરેખર બહુ નાજુક હતી. તરત જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને શિવમ કમલાદેવીને અને શિવાનીને લઈને લખનૌ જવા રવાના ગયો. લખનૌની એક મોટી હોસ્પિટલમાં કમલાદેવીની ભરતી કરવામાં આવ્યા. ત્યાં તેમની સવારમાં શરૂઆત થઈ. લખનૌમાં એક અઠવાડિયા રહ્યા પછી જ્યારે કમલાદેવી પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા તો તેમની બધા ઘરે લોટી આવ્યા. ઘરે પાછા ફર્યા પછી શિવાની સતત તેમના ઘરની ખબર અંતર લેતો રહેતો. તો શિવાનીની આંખોમાંથી હવે શિવમ માટે ફક્ત અને ફક્ત આભારનો ભાવ હતો. માએ પણ દીકરાની સામે પોતાના દિલની વાત મૂકી દીધી. નસીબ સારા હતા કે શિવમ બેટો સમયસર આવી ગયો, નહીંતર આજે હું જીવતી પાછી ન ફરત. પોતાનું કામ ધંધો બધું છોડીને બાળકે આપણા માટે જે કર્યું તે તો મારો પોતાનો સગો દીકરો પણ ન કરત. ખચના ડરથી પવન મને હોસ્પિટલમાં જોવા ના આવ્યો અને આ છોકરો મારા માટે પાણીની જેમ પૈસા વહાવી દીધા. શિવાની ચૂપચાપ માની વાતો સાંભળી રહી અને શિવમ વિશે વિચારતી રહી. એક તરફ માની આટલી ગંભીર બીમારી ઉપરથી લખનૌ જેવું મોટું શહેર જ્યાં કોઈને કોઈ ઓળખતું ન હતું, એવામાં શિવમે એકલા દોડધામ કરીને લોહી, દવાઓ અને દરેક પ્રવૃત્તિની વ્યવસ્થા કરી. આ દિવસોમાં શિવાનીએ તે માણસને બહુ નજીકથી જોયો, સમજ્યો અને ઓળખ્યો હતો. ત્યારે કે આ એ જ શિવાની હતો જેણે 2 વર્ષ પહેલા આ શિવમે મોં ઉપર બેઇજ્જતી કરવાનું કહી અને કસર છોડતી હતી અને આજે પોતાના ઉપર ગ્લાનિ થઈ રહી છે. કઈ રીતે શિવમનું અપમાન કર્યું હતું તે વિચારતા તેની આંખોમાં છલકાઈ આવી. આજે તેનો ભ્રમ તૂટી ચૂક્યો હતો કે ડિવોર્સ હોવાથી જ કોઈ માણસ ખરાબ નથી જઈ હતો, ન તો તેનામાં કોઈ ચારિત્રિક ખામી હતી. સંબંધો તૂટવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે જે કદાચ દુનિયા નથી જાણતી. એટલા માટે આપણે દરેક વાતને સહાનુભૂતિ જોતી જોઈએ. શિવાનીના મનમાં પશ્ચાતાપનો વંટોળ વહી રહ્યો હતો. તેનું દિલ વારંવાર કહી રહ્યું હતું કે શિવમ પાસે પોતાની જૂની સભ્યતા માટે માફી માંગી લે, પણ શરતના માર્યા તેને હિંમત નહોતી જમાવી શકતા. છતાં એક દિવસ હિંમત કરીને તેને શિવમને ફોન કર્યો અને પોતાના ઘરે બોલાવ્યો. જ્યારે શિવમ આવ્યો તો શિવાનીએ બહુ ધીમા અને શરમાળ અવાજે કહ્યું, પ્લીઝ શિવમ, મને માફ કરી દો. એ દિવસે મેં અજાણતા વગર વિચારે તમને બહુ ઊંધી સીધી વાતો કરી દીધી હતી. આજે મને અહેસાસ થઈ રહ્યો છે કે હું કેટલી ખોટી હતી. શિવમે હળવા સ્મિત સાથે કહ્યું, અરે ના, ઠીક છે, મેં દિલ ઉપર કંઈ નથી લીધું, પણ વૈસે બી આટલી જૂની વાતો હવે મને યાદ નથી. ત્યારે શિવાનીની માં કમલાજીએ શ્વાન સ્વરે કહ્યું, બેટા, તું શું મારી દીકરી સાથે લગ્ન કરીશ? શિવાનીની માનો આ સવાલ સાંભળીને શિવમ ચોંકી પડ્યો. પછી થોડો સમય સાંભળીને તેણે ધીમેથી જવાબ આપ્યો, આ ન થઈ શકે આજીજી, કારણ કે હું છેટા લીધેલું છું અને મારાથી ક્યાંક સારા છોકરા શિવાનીને મળી જશે. મેં તમારા લોકો માટે જે કંઈ પણ કર્યું તે ફક્ત ઇન્સાનિયતના નામે કર્યું છે. તેના બદલામાં હું તમારી પાસે કોઈ વસ્તુની આશા ન રાખી. પ્લીઝ આ રીતે આભારની કિંમત ચૂકવવાની કોશિશ ન કરો. આનાથી તો મારું વધુ અપમાન થશે. ચાલો, હું પોતાનું ધ્યાન રાખજો, હું જાઉં છું. આટલું કહીને શિવમ ત્યાંથી પાછો ફરી ગયો અને પછી શિવમે શિવાની સાથે કોઈ સંપર્ક ન આવ્યો અને શિવાનીએ વારંવાર કોશિશ કરી, મેસેજ કર્યા, ફોન કર્યા, પણ શિવમ તરફથી તેને બસ એક જ મેસેજ મળ્યો, પ્લીઝ મને હેરાન ન કર શિવાની, હું તારી સાથે લગ્ન નથી કરી શકતો. મેસેજ વારંવાર જોઈને શિવાનીજી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ ઘટનાને થોડા દિવસો પછી કમલાદેવી અને શિવાની સીધા શિવમના ઘરે પહોંચ્યા. કમલાજીએ
સુંદાજીનો હાથ પકડીને વિનંતી કરી, બહેનજી, અમને માફ કરી દો. અમે મારી દીકરીને તમારા ઘરમાં આશરો આપી દો છો. શિવાની ચૂપચાપ એક તરફ બેઠી હતી. સુંદાજીએ સારું તો નહોતું લાગી રહ્યું, પણ પોતાના દીકરાની ઉદાસીની જિંદગી જોઈને તેને હંમેશા ચિંતિત રહેતા હતા. એટલે તેમણે પોતાના પતિ રામસિંહજી તરફ જોયું તો તેમની આંખોમાં આંખો ઇશારો કર્યા અને પોતાના દીકરા શિવમને બહાર બોલાવ્યો. શિવમ ન આવતા જ શિવાની ફૂટી ફૂટીને રડી પડી. પ્લીઝ મને ન ઠુકરાવો શિવમ, હું સૂચમુચ તને પ્રેમ કરું છું. શું જૂની વાતોને ભૂલીને તું મને અપનાવી ન શકે? અને પોતાના કર્યા ઉપર બહુ પસ્તાવો છે. ત્યારે કમલાજીએ હાથ જોડીને કહ્યું, હા બેટા, મારી પાસે આટલું દહેજ નથી કે હું મારી દીકરી માટે કોઈ બીજાનો સારો સંબંધ શોધી શકું. ત્યારે બંને મા દીકરી રડતા જોઈને શિવમના કઠોર વર્તનની બરફ પીગળી ગઈ અને તેને શિવાની તરફ જોઈને કહ્યું, વિચારી સમજીને નિર્ણય લઈ રહી છે ને શિવાની? તો શિવાનીએ ઝટ દઈને હા પાડી દીધી. આ જોઈ લે, બંને પરિવારના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા અને આશરે 1 મહિના પછી એક શુભ મુહૂર્ત જોઈને બંનેના લગ્ન ધામધૂમથી સંપન્ન થઈ ગયા. મિત્રો, કોઈ પણ સંબંધ કે માણસ વિશે પૂરી સચ્ચાઈ જાણ્યા વગર નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે છૂટાછેડા એ કોઈ માણસના ચરિત્રનું પરિણયપત્ર નથી. એટલા માટે કોઈના ભૂતકાળને જોઈને તેને દોષી ઠેરવવાને બદલે તેના વર્તમાન કર્મો અને વર્તમાન જોવું જોઈએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું, નવી વાર્તા થશે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.